સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ ભરૂચના રાજકારણમાં પક્ષ પલટાની હલચલ તેજ બની ગઈ છે. ટિકિટ વાંચૂક અને નારાજ ઉમેદવારો દ્વારા પક્ષ બદલવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચના રાજકારણમાં એક મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. તેમના આ પગલાને ભાજપ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. રાજીનામા બાદ તરત જ જિગ્નેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેઓએ વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. ભાજપ છોડવાનો નિર્ણય લેતા જિગ્નેશ બ્રહ્મભટ્ટે સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે, જેના કારણે તેઓ લાંબા સમયથી અસંતુષ્ટ હતા. તેમણે વધુમાં કટાક્ષ કરતા જણાવ્યું કે સંગઠનને કાર્યકરોની નહીં પરંતુ કારીગરોની જરૂર છે, જે વાતે રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી દીધી છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે તેઓ નવી જવાબદારી સાથે સંપૂર્ણ તાકાતથી કાર્ય કરશે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે તમામ પ્રયાસો કરશે. હવે જોવું રહ્યું કે જિગ્નેશ બ્રહ્મભટ્ટના આ પગલું આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો નોંધપાત્ર પ્રભાવ પાડી શકે છે. મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન. ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉસાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે. માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને. સંગઠનના જે પણ જવાબદાર લોકો છે બધા જ, જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે. હજુ કંઈ ઉમેદવારી નોંધાવી નથી ને હજુ કંઈ નક્કી નથી કે કયા વોર્ડમાંથી ઊભા રહીએ કે ના ઊભા રહીએ કે શું કરીએ, કંઈ નક્કી નથી. પણ સંગઠન જિલ્લાનું નબળું છે, તેને કારણે કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. વોર્ડમાં જીતવા માટે અર્થાત પ્રયત્ન રહેશે. હું પાયાનો કાર્યકર્તો છું. મારા વિસ્તારની અંદર 3 ચૂંટણી લડેલો છું. 2 વખત અપક્ષ લડેલો છું ને 1 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી. હું 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વફાદાર માણસ છું. મારા જેવા તો ગુજરાતની અંદર અસંખ્ય કાર્યકર્તા છે કે જેવા મારા જેવા દુઃખી છે, પણ અમુક બોલી નથી શકતા ને સામે આવી નથી શકતા. એ પાર્ટીએ નક્કી કરવાનું છે, સંગઠનના લોકોએ નક્કી કરવાનું છે. જિલ્લાના સંગઠન જે અહીંથી પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ લઈને જાય અને જે ચર્ચા થાય તેઓએ નક્કી કરવાનું છે કે કોણ પાવરફુલ છે, કોણ પાવરફુલ નથી, કોણ આપણા છે ને કોણ સારા છે, એ એમણે નક્કી કરવાનું. સંગઠનમાં જિલ્લા પ્રમુખની કેટલી પીપોળી વાગે છે એ મને ખ્યાલ નથી. એ બાબતમાં હું કોઈ કહેવા નથી માંગતો.